નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। દિયોદર ડિવિઝનમાં પેન્ડિંગ રહેલા 71 વાહનોની જાહેર હરાજી કરવામાં આવી। સરકારશ્રીમાં ₹10.71 લાખથી વધુની આવક જમા। વાવથરા જિલ્લા પોલીસ દ્વારા દિયોદર ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશનોમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા મુદ્દામાલના વાહનોના નિકાલ માટે સુવ્યવસ્થિત રીતે જાહેર હરાજી યોજી સરકારશ્રીને નોંધપાત્ર આવક પ્રાપ્ત કરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ કચ્છ તથા વાવથરાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબના સ્પષ્ટ માર્ગદર્શન અને કડક સૂચના અનુસાર જિલ્લાની પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી નિકાલ વિના પડેલ મુદ્દામાલના વાહનોનો નિકાલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી। અનુસંધાને શ્રી એસઆરઆઈ ભારાઈ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગના સીધા સુપરવિઝન હેઠળ દિયોદર ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ ખાતે જાહેર હરાજીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તારીખ 10/2/2026ના રોજ યોજાયેલ આ જાહેર હરાજીમાં દિયોદર પોલીસ સ્ટેશનના 21, બાબર પોલીસ સ્ટેશનના 16, આગથડા પોલીસ સ્ટેશનના 34 મળી કુલ 71 વાહનોની ખુલ્લી હરાજી કરવામાં આવી। જાહેર હરાજીથી ₹9,08,000 તેમજ 18% GST મુજબ 1,63,440 એમ કુલ ₹10,71,440ની રકમ સરકારશ્રીમાં જમા લેવા અંગે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પારદર્શકતા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી હતી। જાહેર હરાજીની સફળ કામગીરીમાં શ્રી વીજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર દિયોદર, શ્રી SD ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ભાભર તથા શ્રી MB પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર આગથડા સહિત સંબંધિત પોલીસ સ્ટેશનનો સ્ટાફ સક્રિય રીતે જોડાયો હતો। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, વાવથરા।